હતા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના સુપ્રીમો માન્ય શ્રી અલ્પેશજી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે। અહીંયા જે મસાલ જગાઈ હતી સમાજની અંદર જે ભગીરથ કાર્યનું જે શિક્ષણનું બેડું જેને ઉપડાવ્યું છે એવા આપણા સૌના રાબર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા હોય ત્યારે એમને સૌ બધા ઊભા થઈ આપણે અભિવાદન કરશું। બધા પોતાની જગ્યા ઉપર જ ઊભા રહેશે। अल्पेश जी तुम आगे बढ़ो, हम तुम्हारे एक वक्त जोरदार तालियों थवी જોઈએ अल्पेश भाई માટે એક વખત બે હાથ ઊંચા કરીને જ્યાં સુધી આપણા સ્ટેજ ઉપર આવી ના જાય ત્યાં સુધી એક વખત જોરદાર તાલીઓ ભાઈ, એક વખત જોરદાર તાલીઓના ગડગડાટથી અલ્પેશ ભાઈ નું સંગીતના સથવારે જોરદાર તાલે ભાઈ મોબાઈલ ની આપણે બધા ટોર્ચ કરીને એમનું સ્વાગત કરીશું। जागो जागो जन समाज તમામ નાગરિકોને વિનંતી કરું છું કે મોબાઈલ ની ટોર્ચ ચાલુ કરીને આપણે અલ્પેશજી નું સ્વાગત કરીશું। ટોર્ચ એ આપણા દીવાનું નિશાન છે, મસાલનું નિશાન છે। અંધકારને ચીરિયા નથી લાચારી નથી બેકારી હવે સ્વાભિમાનનો જંગ છે જોશે આખું ગુજરાત કેવો લાલ લાલ આરંગ છે। અને સાથે સાથે મારા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર પણ આવી રહ્યા છે। આ બોસ જાગો રે મારો સમાજ જાગો રે લાગો રે અભ્યુદયનો રંગ લાગો રે સુધી જાગતી રહે એવા આપણા સૌની અને આ ભગીરથ કાર્યની આપ સૌ ઉપસ્થિત થયા છો તો આપને પણ લાખ વૈજયંતી માલા હેમા માલિની જોડે જેમને ડાન્સ કરવાનો મોકો મળેલો એવા ભરત બારિયા આપણા સમાજનું ગૌરવ એ સરસ્વતી વંદનાનો કાર્યક્રમ આપણી વચ્ચે કરવાના છે ત્યારે અને આપણી વચ્ચે તમામ શ્રેષ્ઠીઓ બેઠા છે। આ એવા શ્રેષ્ઠીઓ છે આમને એક સ્ટેજ ઉપર લાવવા એટલે ભગવાનની કૃપા હોય તો જ આવે। એકવાર જોરદાર તાળીઓ આપણા આગેવાનો માટે ખખડીને પડવી જોઈએ એટલે ખબર પડે। એટલે 1 કલાકનો આપણો આ કાર્યક્રમ છે, બહુ શાંતિથી આપણે બધા માણીએ। જે વાત મૂકવાની છે, જે વિચાર મૂકવાનો છે એ વિચાર પણ આપણા બધા જ આગેવાનો મૂકી રહ્યા છે। અમે પણ મૂકવાનો છું, હું પણ મૂકવાનો છું। પણ રાતના 3 વાગે બ્રહ્મ મુહૂર્તમાં આપ બધા આવ્યા છો। એક ભૂખ, એક પીડા, એક જરૂરત લઈને આપણા બધાને ભેગા કરી રહી છે। જ્યારે 3 વાગ્યાની વાત કરી ત્યારે લોકોએ શંકા કુશંકા કરી હતી, પણ એને જવાબ તમે આપી દીધો છે। સરસ્વતી વંદના માટે હું વિનંતી કરું કે એની શરૂઆત કરે સરસ્વતી વંદના।